ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ શહેર ભાજપનું સુકાન ગૌરવ રૂપારેલિયાના સિરે. જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે મહામંત્રી ચંદુભાઈ મકવાણાની વરણી.
સાસણ મુલાકાત દરમિયાન વડાપ્રધાને મહિલા કર્મચારીઓ સાથે કર્યો સંવાદ. અને બ્યુટિફિકેશનથી રાત્રિના અંધકારમાં પણ રસ્તો બન્યો ગોલ્ડન રોડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેર ભાજપનું સુકાન ગૌરવ રૂપારેલિયાને સોંપવામાં આવ્યું છે. આજે સવારે જૂનાગઢ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રથમ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાના નામની જાહેરાત કરી હતી અને બાદમાં જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે યુવા કાર્યકર ગૌરવ રૂપારેલિયાના નામની ઘોષણા કરવામાં આવી હતી. તેઓ હવે પુનિત શર્મા પાસેથી શહેર ભાજપનું સુકાન સંભાળશે. આમ શહેર ભાજપની જવાબદારી યુવાનને સોંપવામાં આવતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો વધશે. લોહાણા સમાજમાંથી આખું વ્યક્તિત્વ તેમજ બિલ્ડર્સ તરીકેની કામગીરી કરતા ગૌરવ રૂપારેલિયા એ ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર્તા તરીકેની કામગીરી સંભાળી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ રૂપારેલિયાને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કાર્યક્રમ અને બેઠક વિભાગમાં સંયુક્ત તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગૌરવ રૂપારેલિયા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના જિલ્લા મહામંત્રી તરીકેની હાલ જવાબદારી સંભાળી રહ્યા હોય અને 2022માં વિધાનસભાની ચૂંટણી સમયે ગૌરવ રૂપારેલિયાને માંગરોળ વિધાનસભાના પ્રભારી તરીકેની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવી હતી. તો નવા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે લોકોની વચ્ચે રહીને પક્ષના કાર્યકરોને સાથે રાખીને વિકાસના કામમાં અને પાર્ટીને મજબૂત બનાવવા કામ કરશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોની પાર્ટી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ 43 લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવેલી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તેમાં હું ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકર સાહેબ, વિનોદભાઈ ચાવડાજી, રજનીભાઈ પટેલજી તેમજ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે સંગઠન પર્વ 2024 આપને ધ્યાનમાં હશે, મંડળના પણ પ્રમુખો માટે ફોર્મ ભરાવીને દરેક લોકોને મંડળના પ્રમુખ માટેની ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવેલી હતી. એમ જૂનાગઢ મહાનગરમાં 43 લોકોમાંથી જ્યારે મારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું આ સંગઠન પર્વના ઇન્ચાર્જ માને છે ઉદયભાઈ કાનગડ, માને છે ધવલભાઈ દવે, માને છે હિતેશભાઈ પટેલ, આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગઈકાલે જ્યારે અમારા જૂનાગઢ મહાનગરમાં કોર્પોરેશનમાં યુવા ટીમ ધર્મેશભાઈ પોશાના નેતૃત્વમાં જ્યારે એમની નિમણૂક થઈ છે ત્યારે આ અમે બંને યુવાનો જૂનાગઢ મહાનગરને ઉત્તમમાંથી સર્વોત્તમ લઈ જવાના તમામ પ્રયત્ન કરશું એવી ખાતરી આપું. જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે મહામંત્રી ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાનો નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાના નામની જાહેરાત કરી છે. મૂળ માળિયાહાટીના ખોરસા ગીરના વતની અને બુદ્ધ કાર્યકર તરીકે સફર શરૂ કરનારા ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ચંદુભાઈ મકવાણાએ જિલ્લા ભાજપ મહામંત્રીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, જેને આજે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપનું સુકાન કિરીટ પટેલ પાસેથી લઈને મહામંત્રી ચંદુભાઈ મકવાણાને સોંપવામાં આવ્યું છે, જેના પગલે મકવાણા હવે જૂનાગઢ જિલ્લા ભાજપનું સુકાન પદ સંભાળશે. ત્યારે આજે આ બંને પ્રમુખોની વરણી તથા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને હારતોરા કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માધ્યમથી એક ક્લસ્ટર અધિકારી તરીકે જુનાગઢ જિલ્લો, જુનાગઢ શહેર નવા અધ્યક્ષની વરણી માટે મને મોકલવામાં આવેલો હતો. એના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવેલ છે.
એ જ રીતે જુનાગઢ શહેરની અંદર જ્યારે અત્યારે નવા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીની વરણી કરવામાં આવી છે, જુનાગઢ શહેરના જે અધ્યક્ષ જેને કહી શકાય પુનિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હંમેશા ઘડતરનું કામ કર્યું છે અને કોર્પોરેશનની ચૂંટણીમાં જવલત વિજય અપાવવા માટે જેમને યશ આપણે આપવું હોય તો પુનિતભાઈને આપી શકાય. એ જ રીતે જિલ્લાની અંદર પણ કિરીટભાઈ પટેલ ઘણા વર્ષથી પ્રમુખ હતા, એને પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ આગળ વધારી અને નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની જ્યારે વરણી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ. આજે સવારે જુનાગઢ સહિત સોરઠ વિસ્તારના તાપમાનમાં ભારે ઉથલપાથલ થવા પામી હતી. તો ગિરનાર પર સવારનું તાપમાન ઘટીને 9 ડિગ્રી થઈ જતા પર્વતીય વિસ્તારમાં ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તો ગિરનાર પર્વત ખાતે બુધવારે સવારનું લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને 9.4 ડિગ્રીએ આવી ગયું હતું. જૂના પરિણામે ગિરનાર ક્ષેત્રમાં સવારે તીવ્ર ઠંડી અનુભવવામાં આવી હતી. ગિરનારની સાથે સાથે જૂનાગઢના બુધવારની સરખામણીએ લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી ઘટીને 14 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ધરખમ ઘટાડો થતા સમગ્ર સોરઠ વિસ્તારમાં ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તો બુધવારે જૂનાગઢના વાતાવરણમાં ભેજ ઘટીને 7% થઈ ગયા બાદ આજે સવારે 40%ના વધારા સાથે ભેજ વધીને 47% થઈ ગયું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ 6.3 કિલોમીટરની રહેતા વાતાવરણ વધુ ઠંડુગાર બની ગયું હતું. સાસણ મુલાકાત દરમિયાન વડાપ્રધાને મહિલા કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરની મુલાકાત દરમિયાન ખાસ કરીને વન અને વન્યજીવોના સંરક્ષણ માટે ફિલ્ડમાં કામ કરતા વન વિભાગના મહિલા વનપાલ, વન સંરક્ષક, બીટ ગાર્ડ, ઇકો ગાર્ડ સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. તો કાસિયા નેસમાં ફરજ બજાવતા વન રક્ષક વંદનાબેન વાલવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે સંવાદ કરવાથી વન અને વન્યજીવના સંરક્ષણ માટે કામ કરવા પ્રત્યે વધુ પ્રોત્સાહન અને પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં પણ વન અને વન્યજીવોના સંરક્ષણ માટે સારી રીતે કામ કરવા માટે પ્રધાનમંત્રીએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે દેવળિયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે કાર્યરત નમેરા બ્લોચે જણાવ્યું હતું કે આ સંવાદમાં પ્રધાનમંત્રીએ જંગલ બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સાથે જ પ્રધાનમંત્રીએ જંગલમાં રક્ષણ માટે આગવા પ્રયાસ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. વડાપ્રધાન સાથેના સંવાદમાં જોડાયેલા અર્ચનાબેન સેવરાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીને પણ જંગલ વિસ્તારમાં વન અને વન્યજીવો સંરક્ષણ માટે કામ કરી રહેલી મહિલાઓ માટે ખૂબ જ ગર્વ છે. મારું નામ વંદના વાલવાણી છે. હું છેલ્લા 8 વર્ષથી વન વિભાગમાં કામ કરું છું અને હાલ હું ડેડકડી રેન્જની કાસિયા રાઉન્ડની કાસિયા 1 બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણે સૌ જાણીએ છીએ એ રીતે હાલ જ વિશ્વ વન્યજીવ દિવસ ગયો અને એ દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સાસણ ગીરની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન તેમણે ગીરના સાવજને મળ્યા અને એ સિવાય ગીર વિસ્તારમાં કામ કરતા જે મહિલા સ્ટાફ છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને આ વાતચીતમાં ગીર વિસ્તારમાં કામ કરતા બીટ ગાર્ડ, વનરક્ષક જે સ્ટાફ છે, વનપાલ અને ઇકો ગાઈડ એમની સાથે તેમણે વાતચીત કરી. અમે પણ પોતાને ખૂબ જ નસીબદાર માનીએ છીએ કે વિશ્વના આટલા મોટા વ્યક્તિ આપણા વડાપ્રધાન સાથે અમને વાતચીત કરવાનો લાવો મળ્યો અને મોદી સાહેબ સાથે વાત કરવાથી અમને પણ અમારા કામ પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું, અમને ખૂબ જ પ્રેરણા મળી તથા ભવિષ્યમાં અમે વન અને વન્યજીવોના સંરક્ષણનું કામ સારી રીતે કરી શકીએ એ રીતે મોદી સાહેબે અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને આ સમગ્ર વાતચીત પરથી સાહેબનો વન્યજીવો પ્રત્યેનો પ્રેમ, એશિયાટિક લાયન પ્રત્યેની તેમની લાગણી અને તેમના સંરક્ષણ માટે તેઓ અને અમે કેટલા પ્રતિબદ્ધ છીએ એ તમામ વાતો તેમણે જાગૃત કરી. હવે અંતમાં હું એટલે એટલું જ કહીશ કે નજીકમાં જ વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે તો હું એ મારી તમામ બહેનોને એટલું જ કહીશ કે તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. કાંઈ જ કરવું અશક્ય નથી. અમે પણ જ્યારે વન વિભાગમાં નહોતા આવ્યા તો અમને પણ આ જોબ ખૂબ જ ટફ લાગતી હતી પણ આ જોબમાં તમને વન્યજીવો, વન્ય પ્રાણીઓ, વૃક્ષો, વનસ્પતિ એ તમામ વસ્તુઓ સાથે કામ કરવાનો મોકો મળશે. તમારી લાઈફસ્ટાઈલ એક અલગ થઈ જશે અને તમારામાં ખૂબ જ પોઝિટિવિટીનો સંચાર થશે. તો
તો હું મારી તમામ મહિલાઓને એટલી જ વિનંતી કરીશ કે આ વિશ્વ મહિલા દિવસ ઉપર તમે પણ એવો સંકલ્પ લો કે તમે તમારા જીવનને જાતે જ ને એક નવી દિશા આપશો. ધન્યવાદ. મારું નામ નમીરા એમ બ્લોચ છે. હું દેવળિયા સફારી પાર્કમાં એક ગાઈડ તરીકે 7 વર્ષથી કામગીરી કરું છું અને ગાઈડ તરીકેની અમારી કામગીરી એ હોય છે કે જે આવનાર પ્રવાસી છે સફારી દરમિયાન જે આવે છે એમની સાથે જાઉં અને એમને જંગલ વિશેની માહિતી આપી ગાઈડન્સ આપું. ગીરની અંદર કેટલા પ્રકારના વૃક્ષો છે, કેટલા પ્રકારના એનિમલ્સ છે, જેમ કે લાયન સિવાય પણ ગીરની અંદર 39 થી 41 પ્રકારના એનિમલ્સ આપણને જોવા મળે છે. 350થી પણ વધારે પ્રમાણના બર્ડ્સ છે. તારીખ 3 માર્ચ 2025ના રોજ વિશ્વ વન્યજીવ દિવસના દિવસે અમારી મોદી સાહેબ સાથે જ્યારે મુલાકાત થઈ તો સાહેબનું પણ એવું જ કહેવું હતું કે તમે લોકો કેવો સંદેશ આપો છો અને તમને ટુરિસ્ટ શું સપોર્ટ કરે છે. તો અમે જ્યારે એમને જંગલ બચાવવા માટેનો સંદેશ આપીએ છીએ કે જંગલ આપણા માટે જરૂરી છે, આપણી પેઢીઓ માટે પણ જરૂરી છે. જો જંગલ છે તો આપણે શુદ્ધ શ્વાસ મળતી રહેશે અને ભયાનક બીમારીઓથી પણ આપણો બચાવ થશે. તો આપણી પેઢીઓ જંગલ થકી જ સુખી થશે. મારું નામ અર્ચના સેવરા છે. હું છેલ્લા 7 વર્ષથી દેવળિયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે કામગીરી કરું છું. 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે આપણે પીએમ મોદી સર અહીં સાસણગીર સિંહ સદનની મુલાકાતે આવેલા ત્યારે એમની સાથે અમારે સંવાદ થયેલો છે, ઇન્ટ્રોડક્શન થયેલું છે. મોદી સરને પણ ગર્વ છે કે મહિલાઓ આવી રીતે સારી રીતે એક જંગલ વિશે નોલેજ મેળવે છે અને આર્થિક કામગીરી કરે છે, એમના પગભર છીએ. મજેવડી પે સેન્ટર શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા 10 નવા રૂમનું બાંધકામ થવા જઈ રહ્યું છે. નવા સંકુલ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ દર્શનાબેન પોકિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય મંજુલાબેન ઢોલરિયા તેમજ શાળાની બાળાઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક જ સમયમાં નવા સંકુલના 10 રૂમોનું બાંધકામ શરૂ થઈ જશે. મજેવડી પે સેન્ટર શાળાને શાળા માટે નવા સંકુલ મળી રહેશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બ્યુટિફિકેશનથી રાત્રિના અંધકારમાં પણ રસ્તો ગોલ્ડન રોડ જેવો બની ગયો છે. જૂનાગઢમાં ઝાંસીની રાણી પ્રતિમાથી લઈને મોતીબાગ સુધીના રોડનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તેમજ તેની સાથે સાથે રોડની વચ્ચે પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે. તદુપરાંત ફૂલ ઝાડના રોપાઓ વાવીને સમગ્ર રસ્તાનો નવો ફ્લેવર આપવામાં આવ્યો છે. તો રાત્રિના સમયે આ રોડ જાણે ગોલ્ડન રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. લાઇટિંગની ગોઠવણીથી રાત્રિના આ રસ્તો ઝળહળી ઉઠ્યો છે. હરોળની બંને બાજુ હજુ ફૂટપાથની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આવા જ નવા રૂપ રંગ અને અન્ય માર્ગોને પણ આપવામાં આવનારા હોવાનું કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું. ઝાંસીની રાણીથી લઈને અને મોતીબાગ સુધીનો જે રોડ છે આ આપણું એક રોડ સરસ રોડ ડેવલપ થયું છે. હજુ પણ આમાં ઘણી બધી કામગીરી આવનારા દિવસોમાં આપણે જોવાના છીએ. આ રોડના બંને બાજુ સરસ ફૂટપાથ પણ જોવા મળે છે. આ રોડના બાજુમાં જે સીએમ પાર્ક છે આ પાર્કમાં પણ અમુક સ્કલ્પચર્સ મૂકવામાં આવશે. ફાઉન્ટેનની કામગીરી પણ હશે. અમુક અમે પ્રયત્ન કરીએ છીએ કે આવનારા દિવસોમાં ત્યાં અમુક સારા સ્ટોલ્સ પણ આવી શકે અને જેથી માણસોને ત્યાં બેસવાની પણ મજા આવે. આ વિસ્તારને અમે આવનારા દિવસોમાં એક ડસ્ટ ફ્રી જાહેર કરવા માંગીએ છીએ કે આ રોડ ઉપર આને ઝીરો ડસ્ટવાળો રોડ કહી શકાય. આના અલાવા જે આપણું ઝાંસીની રાણીનું સ્ટેચ્યુ છે આનાથી લઈને મામલતદાર ઓફિસ સુધી જે રોડ છે વચ્ચે આમાં જેટલી પણ જગ્યા છે તમામ ઉપર કાર્પેટિંગ કરીને અને એક અર્બન રોડ જે સરસ આપણે બીજા મોટા શહેરોમાં જોઈએ છે એવી રીતે આપણે જોઈ શકીએ જ્યાં બસને સ્ટોપની પણ વ્યવસ્થા હોય અને માણસોને બેસવાની ઊભા રહેવાની પણ વ્યવસ્થા હોય, અમુક લેન્ડસ્કેપિંગ પણ હોય. આ તમામ કામગીરીને આવનારા દિવસોમાં પૂરી કરવામાં આવનાર છે. મને જૂનાગઢના તમામ નાગરિકો સાથે વિનંતી છે કે આવનારા દિવસોમાં જે સ્વચ્છ સર્વેક્ષણ આપણા શહેરમાં આવી રહ્યો છે આ સ્વચ્છ સર્વેક્ષણમાં ખૂબ જ આગળ વધીને એક સારું પ્રતિસાદ આપીને આપણા શહેરને સ્વચ્છ શહેરોની ગણતરીમાં સામેલ કરાવી. મારે રોજ તળાવ દરવાજા થઈ ને મોતીબાગ રોડ ઉપરથી નીકળવાનું હોય છે. દિવસના ભાગે અને રાતના ભાગે ખૂબ બધી સ્વચ્છતા અને ચોખ્ખાઈ અને એનું બ્યુટિફિકેશન ઉડીને આંખે વળગી એવું ખૂબ સુંદર કરવામાં આવ્યું છે. રાતના ભાગે લાઇટિંગ પણ સારી ગોઠવવામાં આવી છે. ફૂલ ઝાડ ઉગાડવામાં આવ્યા છે, કુંડાઓ મૂકવામાં આવ્યા છે અને એવું લાગે છે કે કંઈક મહાનગર જેવું છે. દિવાલોને પણ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આવી રીતે પણ જૂનાગઢના ઘણા બધા રોડને બ્યુટિફિકેશન કરવામાં આવે તો ઘણું સારું છે. આ ઉપરાંત જે એ જ રોડ જે છે એને ફૂટપાથ બનાવવામાં આવી રહી છે બંને બાજુ અને એક બીજી એક રિક્વેસ્ટ પણ છે કે આ ફૂટપાથ પર દબાણો ન થાય એ જોવા પણ મહાનગરપાલિકા જોતું રહે જેથી કરીને ભવિષ્યમાં ખોટી પેસ્ટેજની ઊભી ન થાય.
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પિતાનું નિધન થતા ગમગીની પ્રસરી ગઈ છે. કાનાભાઈ હીરાભાઈ ચુડાસમાનું ચોરવાડ ખાતે અવસાન થયું હતું. વિમલ ચુડાસમા સંતાનમાં એક જ પુત્ર હોય પત્ની જલ્પાબેન ચુડાસમા તથા તેમના 2 બહેનોએ પિતાને ગાંઠ આપી હતી. વિમલ ચુડાસમા અંતિમ યાત્રામાં ભાવુક જોવા મળ્યા હતા. સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી વીરપુર જલારામ મંદિર ખાતે સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી માફી માંગે તેવી માંગ ઉઠવા પામી છે. ઠેર ઠેર અને જલારામ બાપાને માનનારા લોકો તેમજ રઘુવંશી સમાજમાં રોષ જોવા મળેલો છે. તો ધોરાજી રઘુવંશી સમાજ લોહાણા સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જ્ઞાન સ્વામીને જલારામ બાપા સદબુદ્ધિ આપે અને વીરપુર જલારામ બાપા મંદિર ખાતે જઈને માફી માંગે તે માટે ધૂન બોલાવી હતી. પરમ પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામિનારાયણ કહેવાતા સંત જ્ઞાન પ્રસાદજીએ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે અને ખોટી વાતો ફેલાવી છે, જેના વિરોધમાં આજરોજ ધોરાજી જલારામ મંદિરે રઘુવંશી સમાજને જલારામ ભક્તો એકઠા થઈ રામધૂન બોલાવી અને એ માફી માંગી લે અને સદબુદ્ધિ એવી આપે અને એને જે ભાષા બોલી છે એના વિરોધમાં આજે અમે એકઠા થયા છીએ અને વધુમાં વધુ જલદ કાર્યક્રમો આપવાની પણ અમારી તૈયારી છે. તો વીરપુર આવી અને માફી માંગી લઈએ એવી અમારી માગણી છે. એ સ્વામિનારાયણ ભગવાનના સંત જે આવું જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલ તે બદલ અમે તેમનો વિરોધ કરીએ છીએ, જે તદ્દન ખોટી વાત છે. બરાબર છે. ફતેપુરના રહેવાસી શ્રી ભોજલરામ બાપાના આશીર્વાદથી આ બધું ચાલે છે સદાવ્રત, જે અમે લોકો જાણીએ છીએ ત્યાં સુધી. આ તદ્દન ખોટી વાત છે, જે વાતને અમે રખોડી કાઢીએ છીએ. અને આજ રોજ મેં એવો સંકલ્પ કરેલ છે કે જ્યાં સુધી વીરપુરમાં આવીને આ સંત કે જે કોઈ ત્યાં આવીને બાપાની માફી ન માગે ત્યાં સુધી હું મારા પગમાં ચપ્પલ નહીં પહેરું એવો હું સંકલ્પ કરું છું. ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ તરીકે વોર્ડ નંબર 7ના સભ્ય વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 2ના જીજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ અને કારોબાર ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના મિત્તલબેન મયુરભાઈ સુવાની નિમણૂક કરવામાં આવી હતી. ઉપલેટા નગરપાલિકામાં ભાજપે પાલિકાની 9 વોર્ડની 36 બેઠકોમાંથી 27 બેઠકો જીતી ઉપલેટા નગરપાલિકા કબજે કરી છે. આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે તે બદલ હું પાર્ટીના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા, આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું. જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો, મહામંત્રી હરિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધારી સભ્યોનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું, ખાતરી આપું છું. ધોરાજી તાલુકાના પીપળિયા ગામના હનુમાન ચોક વિસ્તારમાં રહેતા મંજુલાબેન વલ્લભભાઈ કણસાગરા નામના વૃદ્ધે જ્વલંત પ્રવાહી છાંટીને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું શરીર બળીને ખાખ થઈ ગયું હતું. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધ મહિલા એકલવાયુ જીવન જીવતા હોય તેને લઈને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ શહેર ભાજપનું સુકાન ગૌરવ રૂપારેલિયાના સિરે. જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે મહામંત્રી ચંદુભાઈ મકવાણાની વરણી.
સાસણ મુલાકાત દરમિયાન વડાપ્રધાને મહિલા કર્મચારીઓ સાથે કર્યો સંવાદ. અને બ્યુટિફિકેશનથી રાત્રિના અંધકારમાં પણ રસ્તો બન્યો ગોલ્ડન રોડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.